ઐતિહાસિક પ્રસંગ અને સંતો મંતોના આ અમારી તપોભૂમિ જ્યાં મસ્કા બધે પધારી રહ્યા છે, તો હું દરેક સત્સંગી ભાઈઓને એક નમ્ર અપીલ કરું છું, ગુજરાતભરમાંથી કે ભારતભરમાંથી આવે અને આ સત્સંગનો લાભ લે એવી મારી નમ્ર અપીલ છે. જય સમાજ, જય ધર્મ. સમગ્ર માંડવી મુન્દ્રા માટે આપણે કહીએ ને એક સુવર્ણ દિવસ છે કે પૂજ્ય શ્રી ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામી જે મોટિવેશનલ સ્પીકર પણ છે, લાઈફ કોચ પણ છે અને એમના બોલ માત્રથી જીવન જીવવાની એક લોકોમાં એક નવી ઉર્જા, એક નવી ચેતના આવી શકે છે. એવા મહાન સંત જ્યારે માંડવીની પવિત્ર ભૂમિ મસ્કા ખાતે પધારી રહ્યા છે, ત્યારે હું આપના માધ્યમથી દરેક લોકોને સહપરિવાર, ખાસ યુવાનોને હું વિનંતી કરીશ કે ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીને સાંભળવા આપ જરૂરથી પધારો. આ એક બહુ આપણા સૌના સૌભાગ્ય કહેવાય કે આપણા ઘર આંગણે જ આપણે કહીએ કે આટલો મોટો ફંક્શન છે, ત્યારે આપ સૌને હું હૃદયના ભાવથી સૌને આમંત્રિત કરું છું આ સત્સંગ સભામાં પધારવા માટે. મસ્કા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 24 તારીખના સાંજે 7 કલાકે શુક્રવારે આ ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ કાર્યક્રમમાં સૌને પધારવા અમે હૃદયના ભાવથી આપ સૌને આમંત્રણ આપીએ છીએ. જી સરસ, આપે યોગ્ય જ કહ્યું છે કે ઐતિહાસિક દિવસ છે, કારણ કે મસ્કા અને આખા તાલુકો માંડવીમાં પ્રથમ વખત જ્ઞાનવત્સલ સ્વામી આવી રહ્યા છીએ. આજે તમે જોઈ રહ્યા છો કે જગત ખૂબ ફાસ્ટ ચાલી રહ્યું છે. પહેલાંના સમય અને હમણાંના સમયમાં તેની એક આડ અસર એ છે કે આજે દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ટેન્શનમાં રહે છે. ક્યાંક ને ક્યાંક એને ટેન્શન છે, નોકરીનું ટેન્શન છે, ઘરનું ટેન્શન છે કે આરોગ્યનું ટેન્શન છે. થાય એવું છે કે પહેલાંના વખતમાં જ્યારે યુવાન હોય છે ત્યારે પૈસા મેળવવા માટે આરોગ્યનો ભોગ આપી દે છે અને પછી આરોગ્ય મેળવવા માટે પૈસાનો ભોગ આપી દે છે. ત્યારે ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામી એવા છે કે માત્ર એ ધાર્મિક કે આધ્યાત્મિક સંત નથી, પણ માનવ મનની મુશ્કેલીઓ, માનવની સમસ્યાઓ, પ્રવર્તમાન યુગની ચિંતાઓ, પ્રવર્તમાન યુગની સમસ્યાઓમાં સામાન્ય માણસ કેવી રીતે હલ કરી શકે, હાઉ ટુ કોપ ધ સ્ટ્રેસ, એ જે વાત છે એ એના કારણે જ્ઞાનવત્સલ સ્વામી ખૂબ જ લોકપ્રિય છે. સમગ્ર માત્ર ગુજરાતની સમગ્ર ભારત વર્ષમાં અને વિદેશમાં પણ એમના પ્રવચનોની ખૂબ જ ડિમાન્ડ હોય છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે ભાઈ શ્રી કીર્તિભાઈ અને સમસ્ત ગ્રુપ, સમસ્ત સ્વામિનારાયણ ગ્રુપ, એના સૌના સહિયારા પ્રયત્નથી આપણે આંગણે આવી રહ્યા છીએ. ત્યારે સૌ કોઈ રોમાંચિત તો છે જ, કારણ કે માત્ર ધાર્મિક આધ્યાત્મિક વાત નહીં થાય, પણ સામાન્ય જિંદગી જે આપણે જીવીએ છીએ એ જિંદગીમાં આપણે ખુશીઓ કેવી રીતે ભરી શકીએ, આપણું સામાન્ય જીવન છે એ વધારે આનંદમય કેવી રીતે બને, એના માટે એ પ્રખ્યાત છે. એટલે આપણે સૌ ઉત્સુક છીએ એમને સાંભળવા માટે. અને હું સૌને અપીલ કરીશ કે આવો મોકો વારંવાર નહીં મળે. 24/4 સાંજે 7 કલાકે આપણા મસ્કાના ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ ઐતિહાસિક મોકો છે, ત્યારે સૌ હું સુજ્ઞ જ્ઞાતિજનો, સમાજજનો, નાગરિકો, ધાર્મિક નેતાઓ, ધાર્મિક પ્રેમીઓ બધાને વિનંતી કરીશ કે આ એક એવું પ્રવચન છે કે જેને બધાને બધું આમાં મળી શકે એવું છે. તો સૌને હું અપીલ કરીશ કે મહત્તમ આ પ્રવચનનો આપણે લાભ લઈએ. હમણાં થોડાક દિવસ પહેલાં જ મિટિંગ કરવામાં આવી હતી, જેમાં નાગલપર, માંડવી, મસ્કા, બાગ, ગુંદિયાળીથી ઘણા બધા મિત્રો આવ્યા હતા. બધા ખાસ કરીને જો એ ત્યાં સંકળાયેલા છે એ બધા પણ વ્યવસ્થામાં જોડાયેલા છે અને બધા મંડળોએ 7% ખાતરી તો આપી જ છે, સાથે ખાસ કરીને પાર્કિંગ માટે પણ 3 ગ્રાઉન્ડ રાખ્યા છે અને એના માટે એક અદ્ભુત વ્યવસ્થા હશે. બધાનું પાર્કિંગ વ્યવસ્થિત રીતે થાય એવી રીતે છે. પછી બેસવાની વ્યવસ્થા અને એ જે છે એ પણ ગ્રાઉન્ડમાં એવી રીતે કરવામાં આવશે કે બધા સુધી એમના પ્રવચનનો લાભ મળી શકે એવી રીતે સરસ આયોજન ગોઠવવામાં આવશે. પ્રસાદ પણ જે એમને આપવામાં આવશે તો એમને ત્યાં ને ત્યાં બેઠા મળી જાય, પ્રવચન પૂરું થયા છે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને હાલ ખૂબ જ સરસ તૈયારીઓ ચાલી રહી છે અને એક સરસ અને અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે એવી ખાતરી છે.